નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ ભાવનગર તંત્ર હવે હરકતમાં આવ્યું છે. ભાવનગરના તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઘટના ઘટી ગયા બાદ હવે રાજ્યના જે મોટા શહેરો છે તેમાં તંત્ર હરકતમાં આવ્યું છે. ભાવનગરમાં પીજીવીસીએલ સહિત ફાયરના અધિકારીઓ તપાસમાં જોડાયા છે. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ ભાવનગર તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે અને તપાસ હાથ ધરાઈ છે. ભાવનગરના તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું છે. તો પીજીવીસીએલ સહિત ફાયરના અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. તો મહત્વના સમાચાર છે. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં જે લોકો મર્યા છે ત્યારબાદ હવે અલગ અલગ જગ્યાએ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ભાવનગરમાં પીજીવીસીએલ સહિત ફાયરના અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ. ભાવનગરમાં પણ હવે ગેમિંગ ઝોનોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શું વિગત? તો લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. હવે અલગ અલગ જગ્યાએ તંત્ર હરકતમાં આવ્યું છે અને જે ગેમિંગ ઝોન ચાલી રહ્યા છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. આવી ઘટનાઓ બાદ જ તપાસ કરવામાં આવતી હોય છે, પરંતુ જો પહેલા તપાસ કરવામાં આવી હોત તો જે લોકો આ ઘટનામાં જીવતા ભૂંજાઈ ગયા છે તેમનો જીવ બચી ગયો હોત. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ ભાવનગરમાં તંત્ર હવે હરકતમાં આવ્યું છે, રહી રહીને હરકતમાં આવ્યું છે અને ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો પીજીવીસીએલ સહિત ફાયરના અધિકારીઓ તપાસમાં જોડાયા છે. ફાયર સેફટીને લઈને તમામ સુવિધાઓ છે કે નહીં તેનું ચેકિંગ હાથ ધરાયું છે. રાજકોટમાં ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેમાં 28 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે અને ત્યારબાદ હવે અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ઈપી સિનેમાની અંદર આવેલો છે, એક હિમાલય મોલમાં જે મેક્સ થિયેટર આવ્યું છે ત્યાં છે, ત્રીજો આપણે ટોપ 3 સિનેમામાં એક છે. આ ત્રણ તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા છે અને આવતીકાલે તમામ લગત અધિકારીઓની ટીમ દ્વારા આ ત્રણેય ગેમ ઝોનની તપાસણી કરવામાં આવશે અને તમામ સંલગ્ન બાબતો જે છે, ખાસ કરીને જે લોડ ફેક્ટર છે જે અંદર સાધનો મૂક્યા હોય છે એનો પાવર લોડ જે છે તે યોગ્ય પ્રમાણમાં છે કે નહીં તેની અને ફાયર સેફટીની તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ જ આ ગેમ ઝોનને ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવશે. તો રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો તેને લઈને ભાવનગરમાં પણ હવે તપાસ હાથ ધરાઈ છે. હરણીકાંડ જ્યારે વડોદરામાં સર્જાયો હતો ત્યારબાદ પણ અનેક જગ્યાએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે મોરબીમાં પુલ દુર્ઘટના થઈ તેને લઈને પણ અનેક જગ્યાએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને રાજકોટમાં જે ઘટના ઘટી છે, જે 28 લોકો મરી ગયા છે, અગ્નિકાંડ સર્જાયો છે અને તેને લઈને હવે રાજ્યમાં જે બીજા ગેમ ઝોન આવેલા છે, અલગ અલગ શહેરોમાં ગેમ ઝોન આવેલા છે, ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ વિશે વધુ માહિતી માટે ફરીકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ. ભાવનગરના તમામ ગેમિંગ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શું વિગત? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે રાજકોટના ગેમ ઝોનની જે ઘટના બની છે, આ દુઃખદ ઘટના બાદ જે ભાવનગર મહાનગરપાલિકા સહિતનું જે તંત્ર છે તે તંત્ર જાગ્યું છે. જોકે ગઈકાલે રાત્રિ સરકારના આદેશ બાદ ભાવનગરના જે મોટાભાગના જે ગેમ ઝોન છે આ ગેમ ઝોનને બંધ કરાવી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને ભાવનગર શહેરના શહેર વિસ્તાર, બાડા વિસ્તાર તેમજ જે ભાવનગરના જે વિસ્તારો છે, વિસ્તારોમાં જે ગેમ ઝોન હતા આ તમામ ગેમ ઝોન છે તે ગઈકાલે રાત્રે જ બંધ કરાવી દેવાયા હતા. પરંતુ આજે વહેલી સવારથી આ ગેમ ઝોનમાં ભાવનગર મહાનગરપાલિકા ફાયર વિભાગ, ટાઉન ડેવલપમેન્ટ પ્લાન, સિટી મામલતદારની ટીમ સહિતની જે જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આપણી સાથે ભાવનગર મહાનગરપાલિકા ફાયર વિભાગના અધિકારી પ્રદ્યુમનસિંહ જાડેજા છે. પ્રદ્યુમનસિંહ, જે પ્રમાણે ગઈકાલે ઘટના બની, ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને જે તપાસ હાથ ધરવામાં આવી છે, કેવા પ્રકારની તપાસ, કેવી કાર્યવાહી?
ગઈકાલે દુઃખદ ઘટના બની રાજકોટમાં, જે સંદર્ભે માનનીય કમિશનર સાહેબે તુરંત મિટિંગ રાખેલ અને એમાં એક કમિટી બનાવેલ છે. એમાં ચીફ ફાયર ઓફિસર, એસઓજી, પોલીસ, સિટી મામલતદાર, ડીટીટીપી ના વિભાગના અધિકારીઓ અને ઇલેક્ટ્રિક સપ્લાય જેઈબી ના અધિકારીઓની કમિટી બનાવેલ છે. જે સંદર્ભે સવારથી ઇન્સ્પેક્શન ચાલુ છે, ગેમ ઝોનનું ઇન્સ્પેક્શન ચાલુ છે. એમાં ઇન્સ્પેક્શનમાં સ્ટ્રક્ચર, બિલ્ડઅપ એરિયા, ઇમરજન્સી એક્ઝિટ, બરોબર, અને ઇલેક્ટ્રિક સપ્લાય અને ફાયર સિસ્ટમની એક્ટિવિટી કઈ રીતના છે, એક્ટિવ છે કે બંધ હાલતમાં છે, એ તપાસ ચાલુ છે. જો એમાં ક્વેરી હશે તો એને તત્કાલ નોટિસ દેવામાં આવશે અને જ્યાં સુધી ક્વેરી ક્લિયર નહીં થાય ત્યાં સુધી ગેમ ઝોન બંધ રાખવામાં આવશે. હાલ જે પ્રમાણે તપાસ થઈ રહી છે, કયા કયા વિસ્તારમાં કઈ કઈ જગ્યાએ તપાસ કરવામાં આવશે? અત્યારે ભાવનગર સિટીમાં 3 મોટા ગેમ ઝોન છે, 2 નાના ગેમ ઝોન છે. એ 5 ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. એ ઉપરાંત પાડા વિસ્તારમાં, વરસેજ વિસ્તારમાં 2 ગેમ ઝોન છે, એની પણ ઇન્સ્પેક્શન કરવામાં આવશે. ભાવનગર શહેરમાં જે નાના એન્જોયમેન્ટ પાર્ક હોય છે, નાના ગેમ ઝોન હોય છે અને મેળાઓ હોય છે, તેમાં પણ તપાસ કરવામાં આવશે કે કેમ? એમાં પણ તપાસ કરવામાં આવશે અને એમાં પણ પ્રોસેસ કરવામાં આવશે. અચ્છા, અત્યાર સુધીમાં કોઈ એવું મળી આવ્યું છે કે નિયમ વિરુદ્ધ ગેમ ઝોન ચાલતું હોય? માલિયા મોલમાં સ્મોક ડિટેક્ટર બંધ હાલતમાં છે. અમે તત્કાલ નોટિસ ઇસ્યુ કરીએ છીએ અને એને ત્યાં સુધી બંધ રાખવામાં સૂચના આપવામાં આવે. જે પ્રમાણે ફાયર વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, જે હિમાલયા મોલ છે, આ મોલની અંદર જે સ્મોક ડિટેક્ટર છે તે બંધ હાલતમાં જોવા મળ્યા હતા. તેને લઈને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. જે મહાનગરપાલિકા, સિટી મામલતદાર સહિતના જે અધિકારીઓની ટીમ છે તેના દ્વારા આ દિવસ દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જો કઈ આવી પ્રકારની બેદરકારી સામે આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી આભાર અરવિંદ. સમગ્ર